આજે આપણી સાથે જોડાઈ રહ્યા છે કોટક એએમસીના નિલેશ શાહ અને હું છું પ્રીતિ દલાલ. નિલેશભાઈ, ઘણું સ્વાગત છે તમારું આજના શોમાં. અને બજેટ આવી ગયું છે, સિંકિન થઈ ગયું છે. કઈ રીતના તમે જોયું બજેટને અને તમારા શું મેજર ટેક અવેઝ રહ્યા છે ઇન રિસ્પેક્ટ ઓફ કઈ રીતના આ બજેટ બૂસ્ટ કરી શકે છે ઇકોનોમી, સેન્ટિમેન્ટ્સ ઓફ ધ ઇન્વેસ્ટર, સો ઓન એન્ડ સો ફોર્થ? આ બજેટમાં એક પ્રકારનો ત્રિવેણી સંગમ છે. અર્બન કન્ઝમ્પશન થોડું સ્લો થઈ રહ્યું હતું, એના માટે 1,00,000 કરોડની ટેક્સ રિબેટ મિડલ ક્લાસ કન્ઝ્યુમરના હાથમાં આપી છે. છેલ્લા 10 વર્ષમાં સરકારે કેપિટલ એક્સપેન્ડિચર કરી ભારતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર લગભગ બમણું કર્યું. હજી પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણ ઉપર ફોકસ ચાલુ છે. આ વર્ષે ઇલેક્શનને કારણે જેટલું બજેટેડ કેપિટલ એક્સપેન્ડિચર હતું 11,11,000 કરોડનું, એટલું થઈ નહીં શક્યું. આગલા વર્ષે ટાર્ગેટ 11,20,000 કરોડનો છે, જે આ વખતના રિવાઇઝડ એસ્ટિમેટ કરતાં 10% વધારે છે. 1.5 લાખ કરોડ રૂપિયા સ્ટેટ ગવર્મેન્ટને ઝીરો ઇન્ટરેસ્ટ લોન 50 વર્ષની આપવામાં આવે છે, જેથી કરીને એ લોકો પણ કેપેક્સ કરી શકે. આ બધું ભેગું કરીએ તો કેપેક્સ 17% વધે છે. એટલે અર્બન કન્ઝમ્પશનને વધારો આપ્યો, સપોર્ટ આપ્યો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ પર ફોકસ કર્યું, અને છતાં પણ ફિસ્કલ ડેફિસિટ 4.4% આવી. કોઈ મા બાપ એમ ન ઈચ્છે કે એમના છોકરાઓ પર કરજો રાખીને જાય, તો સરકાર બી આપણી માઈ બાપ છે. આપણી નેક્સ્ટ જનરેશનની ઉપર કરજો નાખવો સારું ન કહેવાય. આપણામાં કહેવત છે, જેટલી ચાદર હોય એટલા જ પગ લાંબા કરવા જોઈએ. વર્ષોથી આપણે ચાદર કરતા પગ લાંબા જ રાખ્યા છે, પણ હવે થોડા ઓછા લાંબા રાખી રહ્યા છીએ. એટલે આ બજેટમાં એક ત્રિવેણી સંગમ છે, ફિસ્કલ પ્રુડન્સનો, અર્બન કન્ઝમ્પશનને સપોર્ટ કરવાનો અને કેપિટલ સ્પેન્ડિંગ ચાલુ રાખવાનો, જે ઓવરઓલ ગ્રોથ માટે સારું રહેશે. જી, એબ્સોલ્યુટલી. પણ નીરજભાઈ, તમને શું લાગે છે કે હવે એવો પણ સમય આવી ગયો છે કે આપણે ચાદર મોટી કરી શકીએ છીએ? કારણ કે પહેલાંની સિચ્યુએશનને અત્યારના આપણે જો ભારતની સિચ્યુએશન જોઈએ તો ઇટ્સ ક્વાઇટ ડિફરન્ટ. જે રીતના જીએસટી ઇન્ટ્રોડક્શનથી જે ઇન્ડિરેક્ટ રેવન્યુ આવી રહ્યો છે, ઇન્કમ ટેક્સમાં દાયરામાં ઘણા બધાને લેવાઈ રહ્યા છે, ને અહીંયાથી પણ આપણને સારું એવું પ્રોજેક્શન આ વખતના બજેટમાં પણ આપણે જોયું છે. અહીંયાથી પણ ઇન્કમ આપણે ઊભી કરી રહ્યા છે. ને આપણા જેવા જે ટેક્સ પેયર્સ છે એ તો ટેક્સ પર ટેક્સ આપવાના માટે અત્યારના વી હેવ ગોટ યુઝ ટુ એટલે ગવર્મેન્ટ પાસે રેવન્યુ તો ઘણો સારો છે. કઈ રીતના એ મેક્સિમાઇઝ કરી શકે છે ઓપોર્ચ્યુનિટીઝ આમાંથી? તો સરકાર પાસે રેવન્યુ વધારવાના ઘણા બધા તરીકા છે. એક, ભારતમાં પ્રોપર ટેક્સ ખાલી સેલેરીડ ક્લાસ જ ભરે છે, કારણ કે એમનું એ ટેક્સ રિડક્શન એટ સોર્સ છે. બાકી બહુ ઓછા નોન સેલેરીડ ક્લાસમાં લોકો સહી તરીકે ટેક્સ ભરે છે. આપણા ભારતમાં હજી બી એવા નમૂનાઓ રહે છે, જેમને લાગે છે કે ટેક્સ ભરશે તો ક્વીન વિક્ટોરિયા પાસે જશે. બિચારાને હજી ખબર નથી પડી કે 1947માં ભારત આઝાદ થઈ ગયું અને એનો ટેક્સ ભારત સરકાર પાસે જશે. એટલે ટેક્સ કમ્પ્લાયન્સ વધારી આ બધા ટેક્સ ચોરને પકડી અને ટેક્સનું કલેક્શન વધી શકે. બીજું, જેમ તમે કહ્યું પ્રીતિબેન, કે ડાઇવેસ્ટમેન્ટ કરી શકીએ. છેલ્લા 4-5 વર્ષથી આપણે ડાઇવેસ્ટમેન્ટ ઘણું ઓછું કર્યું છે કમ્પેર ટુ પહેલા જેટલું કરતા હતા. અને સરકારની પાસે લગભગ 40 લાખ કરોડથી વધારે લિસ્ટેડ પીએસયુ અસેટ્સ છે. એમાંથી 5% બી વેચે તો 2 લાખ કરોડ થઈ શકે. ત્રીજું, અમેરિકામાં પ્રેસિડેન્ટ ટ્રમ્પે ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ ઇફિશિયન્સી ચાલુ કર્યું છે, ડોજ. એવી વસ્તુ ભારતમાં પણ આપણે કરી શકીએ. બહુ વર્ષો પહેલા વાંચેલું કે ચેન્નાઈમાં હવાનાની સિગાર આવતી હતી અને દર અઠવાડિયે એક ઇમ્પોર્ટ થાય અને પડી રહે. પછી કોઈકને લાગ્યું કે આ શું કામ આવે છે, એનું જરા રિસર્ચ કરીએ. તો શોધતા 1940 પહેલા પહોંચી ગયા જ્યાં વિન્સ્ટન ચર્ચિલ
ચેન્નાઈ આવવાના હતા અને એમના માટે એક સિગારનું પેકેટ જોઈએ એનો ઓર્ડર મૂકવામાં આવેલો. એમાં એ એક્સપાયરી ડેટ લખવાનું ભૂલી ગયા. જોઈતી હતી એક, પણ વીકો વીક આવતી રહી અને 1940થી લગભગ ખબર નહીં ક્યાં સુધી આવતી રહી. એટલે ઝીરો બેઝડ બજેટિંગ કરીને આપણે ખર્ચો ઓછો કરી શકીએ. જેટલો ખર્ચો ઓછો થાય એટલી આવક જ છે. ફાઇનલી ઘણા બધા ભારતીયો દેશ છોડીને વિદેશમાં સેટલ થઈ રહ્યા છે. આજે અમેરિકા, યુરોપમાં તમે એમની સિટીઝનશીપ રિનાઉન્સ કરો તો એક્ઝિટ ટેક્સ ભરવો પડે છે. આપણે પણ એવો એક્ઝિટ ટેક્સ વિચારી શકીએ કે જે લોકોએ ભારતમાં કમાયા છે, ભારતમાં પૈસા બનાવ્યા છે, હવે જ્યારે છોડીને જાઓ છો તો અહીંયા થોડો ટેક્સ ભરો, એ યોગ્ય કહેવાય. એટલે ભારત સરકાર પાસે ટેક્સ કલેક્ટ કરવાના, નોન ટેક્સ રેવન્યુ વધારવાના અને ખર્ચો ઓછો કરવાના ઘણા બધા ઓપ્શન્સ છે. એ જ્યારે જરૂર પડે ત્યારે વાપરી શકે એમ છે. એબ્સોલ્યુટલી. તો ઓપ્શન્સ ઘણા બધા છે, એવન્યુઝ પણ ઘણા બધા છે, જ્યાંથી ભારત અને ભારતની સરકાર રેવન્યુ ઊભી કરી શકે છે. પણ કમિંગ બેક ટુ ધ માર્કેટ્સ, કઈ રીતના હવે તમે ટ્રેન્ડ ચેન્જ થતા જોઈ રહ્યા છો? કારણ કે આ બજેટ એક સેન્ટિમેન્ટ્સ જે પુશ કરવાનું એક જરૂરિયાત હતી એ કર્યું છે, પણ તમને લાગે છે કે હવે એક આ કરેક્શન ફેઝ પતી ગયો છે, જે વોલેટાઇલ આપણે સેશન્સ જોયા છે પતી ગયા છે, અને ટ્રેન્ડમાં હવે કઈ રીતના નજર તમે રાખશો? માર્કેટમાં જ્યારે સામેવાલાનો ટ્રેડ ખબર પડી જાય તો કોઈ ઇઝી એક્ઝિટ નથી. એફપીઆઈ અત્યારે માલ વેચી રહ્યા છે. થોડું પ્રાઇસ લિમિટ સાથે વેચે છે, પણ વેચી રહ્યા છે પાક્કું છે. અને જ્યાં સુધી એ વેચતા રહેશે ત્યાં સુધી શું કામ અમે એમને ઇઝી એક્ઝિટ આપીએ? અમે તો દરેક વસ્તુ ધીરે ધીરે નીચે કરીને જ લેતા રહીશું. સવાલ એ ઉઠે છે કે એફપીઆઈ શું કામ વેચે છે? ક્વિટ ઇન્ડિયા, ભારત છોડો આંદોલન ચલાવે છે? વેલ, એવું તો નથી લાગતું. $800 બિલિયન રોકાણ કર્યું છે માર્કેટ વેલ્યુ પ્રમાણે. 30 બિલિયન લઈ જાય તો એને ક્વિટ ઇન્ડિયા તો ન જ કહેવાય. સેકન્ડ, આ ક્વિટ ઇમર્જિંગ માર્કેટ જરૂર લાગે છે. છેલ્લા 15 વર્ષથી ઇમર્જિંગ માર્કેટમાં ચાઇના, બ્રાઝિલ, રશિયા, સાઉથ આફ્રિકા આ ચાલ્યા જ નથી. ભારત એકલું ઇમર્જિંગ માર્કેટને ખેંચી રહ્યું હતું. અને 15 વર્ષમાં ઇમર્જિંગ માર્કેટ એઝ એન અસેટ ક્લાસ યુએસને અંડર પરફોર્મ કર્યું. હવે લોકો ક્વિટ ઇમર્જિંગ માર્કેટ કરી રહ્યા છે કારણ કે પૈસા નથી બન્યા. બીજું, પ્રેસિડેન્ટ ટ્રમ્પ અમેરિકા પહેલું અને મેક અમેરિકા ગ્રેટ અગેન એવી વાતો કરે છે. હમણાં માસાયુસી શુન સોફ્ટ બેંકના એમને મળવા ગયા તો એમણે કહ્યું કે પ્રેસિડેન્ટ સાહેબ, તમે $100 બિલિયન માંગેલા અમેરિકામાં રોકાણ કરવા માટે, હું $500 બિલિયન લઈને આવું છું. ઓબ્વિયસલી $500 બિલિયન ભેગા કરવા માટે ઇન્ડિયામાં વેચવું પડે, કારણ કે અહીંયા જ એમને પૈસા બન્યા છે. સો ઓવરઓલ પ્રેસિડેન્ટ ટ્રમ્પને ખુશ કરવા માટે ઘણા રોકાણકારો, મેઇનલી અમેરિકન રોકાણકારો, પણ ભારતમાંથી પૈસા પાછા લઈ રહ્યા છે. ત્રીજું, લોકો એ જ વસ્તુ વેચશે જેમાં પ્રોફિટ હોય. જેમાં લોસ થયો એ તો ઘરમાં મેડલ છે એમ માનીને સાચવી રાખે. તો ભારતમાં જ પ્રોફિટ બન્યો છે. ચાઇના, રશિયા, બ્રાઝિલ, સાઉથ આફ્રિકા, એમાં પૈસા ક્યાં બન્યા છે કે વેચી શકે? અને મોર ઇમ્પોર્ટન્ટલી આપણી માર્કેટમાં એક્ઝિટ છે. ચાઇનામાં $30 બિલિયન વેચવા જાય તો બધાને જેલમાં મૂકી દે. સાઉથ આફ્રિકા કે બ્રાઝિલમાં કદાચ એટલી માર્કેટમાં ડેપ્થ નથી કે આટલો વેચાણ સહન કરી શકે. સો આપણે ત્યાં એક્ઝિટ બી છે ને પ્રોફિટ બી છે. તો થોડો પ્રોફિટ બુક થઈ રહ્યો છે. નેટ એફપીઆઈનું સેલિંગ થોડા વખત માટે ચાલુ રહે એવું લાગે છે. અને જ્યાં સુધી એમની સાઈડ લોકોને ખબર પડે ત્યાં સુધી કોઈ ઇઝી એક્ઝિટ નહીં આપે. અને એટલા માટે લાગે છે કે માર્કેટમાં કરેક્શન કદાચ લાંબુ બી ચાલી શકે. તો નીરજભાઈ, તો એનો મતલબ એમ થાય છે ડિરેક્ટલી ઇનડાયરેક્ટલી કે ટ્રમ્પનું વર્ચસ્વ વધારે રહેશે અને એ ડોમિનેટ કરશે વર્લ્ડ ઇકોનોમી અને વર્લ્ડ માર્કેટ્સ? એટલે તમે જે વસ્તુ પ્રિડિક્ટ કરી શકો
એનું ઓછો ડર લાગે, કારણ કે પ્રાઇસ થઈ જાય. હવે દિવાળીમાં આપણે હવાઈનો ફટાકડો ફોડીએ, રોકેટ ફોડીએ તો ખબર છે કે કઈ બાજુ જવાનું છે. હવાઈમાં ખબર ન પડે એટલે હવાઈનો ડર વધારે રહે. એવું જ પ્રેસિડેન્ટ ટ્રમ્પનું છે. એ શું કરશે એમને પોતાને ખબર નથી, તો આપણને ક્યાંથી ખબર પડે? અને અમેરિકા દુનિયાની સૌથી પાવરફુલ કન્ટ્રી છે, સૌથી મોટી ઇકોનોમી છે. દરેક દેશ અમેરિકા પાસેથી રોકાણ અને નિવેશની આશા રાખે છે. ત્યાં એક્સપોર્ટ કરે છે, ત્યાંથી ઇમ્પોર્ટ પણ કરે છે. એટલે અમેરિકા વિશ્વમાં એક ડિસ્પ્રોપોર્શનેટલી પાવરફુલ નેશન છે. અને એમના પ્રેસિડેન્ટ કોઈ ડિસિઝન લે, પોલિસી લે, તો ઓબ્વિયસલી આખી દુનિયામાં એની ઇમ્પેક્ટ પડવાની છે. જી, પણ ગોઈંગ ફોરવર્ડ હવે કઈ રીતના તમે સ્પેન્ડિંગ અને ઇન્વેસ્ટિંગ પેટર્ન માં ચેન્જીસ જોઈ શકો છો? અને એ જે હવે જે આપણે વધારે હવે ઇન્કમ જે ઇન્વેસ્ટરના હાથમાં આવશે, તો શું એ ઇન્વેસ્ટ કરશે, સ્પેન્ડ કરશે? ને સ્પેન્ડિંગ કરે છે તો કયા એરિયાઝમાં તમને લાગે છે કે વધારે સ્પેન્ડિંગ વધી શકે છે? સો બજેટમાં જે ટેક્સ રિબેટ મળી છે એ લગભગ 7 થી 15 લાખ જે ટેક્સ ઇન્કમ ધરાવે છે એમના માટે વધારે છે. ઓબ્વિયસલી મને મારા લેવલ પર પણ મળી છે, પણ એનાથી મારા કન્ઝમ્પશનમાં કોઈ ફરક નથી પડવાનો. હવે આ જે 7 થી 15 લાખ ઇન્કમ ધરાવતો વર્ગ છે, એ રોટી કપડાં મકાન પર તો બહુ વધારે ખર્ચો નહીં કરે. એવું નથી કે ફાટેલા કપડાં પહેરતા હતા એટલે જેવી ટેક્સ રિબેટ મળી નવા કપડાં લેશે. એવું નથી કે એ લોકો 1 ટંક જ ખાણું ખાતા હતા એટલે હવે રિબેટ મળી તો 2 ટંક ખાવાનું ચાલુ કરશે. અને 1 લાખ રૂપિયા આવવાથી તમે ઘરમાં કંઈ મોટો પરચેઝ નહીં કરી શકો, કારણ કે ઘર આજે બધા કરોડોના આવે છે. ચાન્સીસ છે કે આ પૈસાનો ખર્ચો એજ્યુકેશન, ટ્રાવેલ, ટુરિઝમ, હોટેલ, હેલ્થકેર, એન્ટરટેનમેન્ટ એવા બધા ક્ષેત્ર તરફ થાય. એટલે કન્ઝ્યુમર સ્ટેપલ ઓછું અને કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી વધારે એવું લાગે છે. એરલાઇન, હોટેલ, એજ્યુકેશન કંપની, ડાયગ્નોસ્ટિક અને હોસ્પિટલ, આ બધી જગ્યાએ એમ લાગે છે કે આ ઇન્કમનો ફાયદો થવો જોઈએ. એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે કે લોકોએ આ કન્ઝમ્પશનની મલ્ટીપ્લાયર ઇફેક્ટ કરવી હોય તો ખર્ચો ભારતમાં કરવો પડશે. આ પૈસા લઈને તમે થાઈલેન્ડની ટૂર મારીને આવશો કે સિંગાપોર જઈને આટો મારી આવશો તો દેશની ઇકોનોમીને કોઈ ફાયદો નહીં થાય. જી, તો ઓફકોર્સ એ તો સ્પેન્ડિંગ આપણે અહીંયા કરીશું, ભારતની ઇકોનોમીમાં કરશું તો અહીંયા આપણે એક ફરક જોઈ શકીશું, જે જીડીપી ગ્રોથની આપણે જે આશા રાખીને આગળ ચાલી રહ્યા છે. પણ ઓન ધી અધર હેન્ડ, નિલેશભાઈ, તમને શું લાગે છે કે જ્યારે ડિસ્પોઝેબલ ઇન્કમ જ્યારે આપણે વધારે આપ્યા છે કન્ઝ્યુમરના હાથમાં, સાથે સાથે એક રિસ્ક ઓફ ઇન્ક્રીઝ ઇન ઇન્ફ્લેશન પણ આવી શકે છે? કેપેસિટી યુટિલાઇઝેશન હજી બી 70-75% આસપાસ છે. અને ડિમાન્ડ આવશે તો શક્ય છે 75નું 80% થશે, પણ 75નું 100% થઈ જાય એવું નથી લાગતું. એટલે આ પૈસા લોકોના હાથમાં મૂક્યા પછી પણ ઇન્ફ્લેશનની ઉપર બહુ વધારે ઇમ્પેક્ટ આવે એવું ઓછું લાગે છે. બીજી એક વસ્તુ છે કે આજે આપણા સીપીઆઈ બાસ્કેટમાં 45% ફૂડ છે. આ વર્ષે વરસાદ પાણી સારા થયા છે એટલે ખરીફ ક્રોપ બહુ સરસ આવ્યો. વોટર રિઝર્વિયર લેવલમાં ભરેલું પડ્યું છે એટલે રવિ ક્રોપ પણ સારો આવશે. તો 45% ફૂડને આ બજેટથી કોઈ ઇમ્પેક્ટ નથી. 10% હાઉસિંગ છે, એને પણ બજેટ સાથે કોઈ ઇમ્પેક્ટ નથી બહુ. 15% ફ્યુલ છે. હવે ઓઇલના પ્રાઇસ આપણા બજેટને જોઈને તો ચાલતા નથી, એટલે 45+10+15 majority of our inflation will not get impacted by what is proposed in the budget by way of tax rebate. નિલેશભાઈ,
કઈ રીતના ગોઈંગ ફોરવર્ડ જે 100% હવે એફડીઆઈ ઇન ઇન્સ્યોરન્સ સેક્ટર એમને વધાર્યું છે, જે 74% હતું, અને ઇકોનોમિક સર્વેમાં પણ કહેવામાં આવ્યું હતું કઈ રીતના એનું પરફોર્મન્સ રહ્યું છે, મેક્સિમમ એફડીઆઈ આ ઇન્સ્યોરન્સ સેક્ટરમાં આવી છે. કઈ રીતના તમે ઇફેક્ટ જોઈ રહ્યા છો આ વધારાની, અને શું આ એક મચ નીડેડ પેનિટ્રેશન ઇન ધ સેક્ટર લાવી શકે છે, કયા અંશે લાવી શકે છે? સો ઇન્સ્યોરન્સમાં કોઈ કંપની ટર્મ ઇન્સ્યોરન્સ પ્રોવાઈડ કરે છે, કોઈ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રોવાઈડ કરે છે, કોઈ યુલિપ પ્રોવાઈડ કરે છે. તો અમને લાગે છે કે ઇન્સ્યોરન્સનું કામ સિક્યોરિટી પ્રોવાઈડ કરવાનું છે. ટર્મ અને હેલ્થ ઇન્સ્યોરન્સ સેક્ટરની કંપનીમાં ધ્યાન રખાય. પણ જે ઇન્સ્યોરન્સ કંપની યુલિપ વેચી રહી છે એની સામે મ્યુચ્યુઅલ ફંડ વધારે સારા છે રોકાણકાર માટે, ચાહે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે, ચાહે એસેટ મેનેજમેન્ટ કંપનીમાં રોકાણ કરે. અને આ જે 100% લિમિટ રાખી છે એ સારી વસ્તુ છે. પણ આને કારણે ફોરેન ઇન્સ્યોરન્સ કંપની અહીંયા આવશે ને અહીંયા પેનિટ્રેશન વધારશે ને આપણા કસ્ટમરની સેવા કરશે, એ વાતમાં કોઈ માલ નથી. આપણી એક્ઝિસ્ટિંગ કંપનીઓ ઘણું સરસ કામ કરે છે. એલઆઈસી આટલા વર્ષોથી ભારતીયોની સેવા કરી રહ્યું છે, અને આને લીધે ઇન્સ્યોરન્સ પેનિટ્રેશનમાં કંઈ બહુ મોટો ફરક નથી પડવાનો. ચલતી કા નામ ગાડીમાં લોકો બેસવા આવે તો વાંધો નથી, પણ નહીં આવો તો અમારી ગાડી તો ચાલતી જ રહેશે. તો હવે ગોઈંગ ફોરવર્ડ કઈ રીતના ઇન્વેસ્ટમેન્ટ કરવાનું, કયા સેક્ટર્સ તમને પસંદ છે? તમે બજેટનું ફોકસ કન્ઝ્યુમર્સ છે, એટલે કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી સ્પેસમાં રોકાણ કરી શકાય. એરલાઇન, હોટેલ, એજ્યુકેશન, હેલ્થકેર. બેંક્સમાં છેલ્લા 3-5 વર્ષથી ઘણી બેંકમાં રિટર્ન નથી આવ્યું, વેલ્યુએશન સારું થયું છે, અને ધંધા પાણી સરખા ચાલે છે, એટલે એ ક્ષેત્રમાં પણ રોકાણ કરી શકાય. આઈટી ક્ષેત્ર ઇન્ટરેસ્ટિંગ છે. એમાં પ્રેસિડેન્ટ ટ્રમ્પ કુંડલીમાં ઊભા છે, અને એ ક્યારે રાહુકાલ ચાલુ કરે એ કહેવાય નહીં. પણ એક્સક્લુડિંગ દેટ, કારણ કે એમનું તો પ્રિડિક્શન આપણે ન કરી શકીએ, એક્સક્લુડિંગ દેટ, જે આઈટી કંપની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લિવરેજ કરી એમના ક્લાયન્ટને સારું સોલ્યુશન સસ્તા ભાવે આપી શકે, એમનો ગ્રોથ સારો રહેશે. સપોઝ તમારી 5 લાખ માણસની આઈટી કંપની છે, એ 5 લાખ માણસને એઆઈ ઇનેબલ કરવામાં ટાઈમ લાગે, અને જો થઈ જાય તો એને 5-5, 10-10 ગણું વધારે પ્રોડક્ટિવિટી થાય. એટલે 5 લાખની સામે 25 લાખથી 50 લાખ માણસ જેટલું કામ મળવું જોઈએ, તો એ 5 લાખ લોકો એઆઈ ઇનેબલ દ્વારા કમ્પ્લીટ કરી શકે. સપોઝ તમારી પાસે 25,000 માણસની જ કંપની હોય તો એક તમે એમને એઆઈ ઇનેબલ જલ્દીથી કરી શકો, અને એમના માટે પ્રોડક્ટિવિટી વધી તો 1.25-2.5 લાખ માણસનું જ કામ જોઈએ છે, જે આજે પોસિબલ છે. એટલે મિડકેપ આઈટી સારું કરશે એવું અમને લાગે છે. જી. અને આગળ જતાં હવે જ્યારે બજેટ તો ફિનિશ થઈ ગયું છે, પણ હવે નજર નેક્સ્ટ છે આરબીઆઈ પોલિસી પર છે. તમને લાગે છે કે એક આપણને રેટ કાર્ડ મળી શકશે? માર્કેટની ઉમ્મીદ ડેફિનેટલી રેટ કટની છે. આરબીઆઈ પાસેથી માર્કેટને 3 વસ્તુ જોઈએ છે. એક, ડ્યુરેબલ લિક્વિડિટી વધારે, કારણ કે કરન્સી સર્ક્યુલેશન વધી, એફએક્સ ઇન્ટરવેન્શન થયું, એ બધાને કારણે ડ્યુરેબલ લિક્વિડિટી ઓછી થઈ ગઈ છે. બીજું, ક્રેડિટ ટ્રાન્સમિશન વધારે. ક્રેડિટ ગ્રોથ, જો તમારે 10-11% નોમિનલ જીડીપી ગ્રોથ જોઈએ તો ક્રેડિટ ગ્રોથ 15-16% હોવો જોઈએ. આજે ક્રેડિટ ગ્રોથ જ 10% છે, તો એ તો નહીં ચાલે. ડ્યુરેબલ લિક્વિડિટી થશે તો ક્રેડિટ ગ્રોથ પણ વધી શકે. અને ફાઇનલી, રિયલ ઇન્ટરેસ્ટ રેટનું બર્ડન. માર્કેટ ઉમ્મીદ કરી રહી છે કે આરબીઆઈ વ્યાજના દરોમાં ઘટાડો કરશે, જેથી કરીને લોકોને અફોર્ડેબલ રિયલ રેટ ઉપર પૈસા મળી શકે. તો આરબીઆઈ પાસેથી 3 ચીજો જોઈએ છે: ડ્યુરેબલ લિક્વિડિટી વધારે, વ્યાજના દરોમાં ઘટાડો કરે, અને ક્રેડિટ ટ્રાન્સમિશનનો ગ્રોથ રેટ ડબલ ડિજિટમાં લઈને આવે. એબ્સોલ્યુટલી. ઓન ધેટ નોટ, નિલેશભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ, અને બજેટ અને માર્કેટને ડીકોડ કરવા બદલ ઘણો આભાર તમારો. અને એ સાથે જ મને પણ આપશો રજા. જોડાયેલા રહેજો CNBC વિચાર સાથે. નમસ્કાર.